શું તમારે પણ ઉનાળામાં મલાઈ ઢીલી થઈ જાય છે, કડક પીંડો નથી બનતો? તો આ વિડીયો તમારા માટે છે. તો આજે આપણે તાજી મલાઈની અંદર ઈનો નાખી એકદમ નવી રીતે બટર જેવું માખણ બનાવીને તૈયાર કરીશું મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે અને મારા ઘરમાં 2 લીટર દૂધ આવે છે. એમાંથી જે દૂધ બચી જાય છે એને હું ગરમ કરી અને ફ્રીજની અંદર રાખી દઉં છું. તો આ રીતે તમે ફ્રીજની અંદર ગરમ કરીને રાખી દેશો ને તો તમે જોઈ શકો છો કે એકદમ મોટો, જો તમે આ રીતનો એકદમ કડક મલાઈનો પોપડો જામી જશે, તમે જોઈ શકો છો. તો અહીંયા હું રોજે રોજની જે મલાઈ ભેગી કરું છું એના ભેગી જ આપણે આ મલાઈને નાખી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, મલાઈમાંથી ઘી બનાવવા માટે અહીંયા મેં 20 દિવસની મલાઈ ભેગી કરીને લીધેલી છે અને આ જે મલાઈ છે એને હું ફ્રીઝરની અંદર રાખું છું જેથી કરીને એની અંદર સ્મેલ પણ ન આવે અને તમે જ્યારે પણ મલાઈમાંથી ઘી બનાવો ત્યારે એકદમ મલાઈ છે એ તમારી તાજીને તાજી જ રહેશે. તો તમે એ વાત ખાસ નોટિસ કરજો કે તમારે જે મલાઈ છે એને ફ્રીઝરની અંદર રાખવાની છે જેથી કરીને બરફ થઈ જશે ને એટલે મલાઈ તમારી જરા પણ ખરાબ નહીં થાય મિત્રો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે મલાઈ છે એને મેં કાલ રાત્રે જ ફ્રીઝરમાંથી બહાર કાઢી દીધી હતી કારણ કે આ જે છે એ બરફનો ગાંગડો થઈ ગયો હતો. તો એને આપણે થોડોક ઓગાળવો તો પડે જ, એટલા માટે આને મેં રાત્રે જ બહાર કાઢી લીધી હતી અને અત્યારમાં જે મલાઈ નીકળી એ પણ મેં આની ભેગી જ એડ કરી દીધી છે. તો હવે અહીંયા ચમચાની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, મલાઈમાંથી ઘી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં મોટું પોળા તળિયાવાળું વાસણ લીધેલું છે. તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથ ફેરવું તો ખૂબ જ મોટું વાસણ છે. તો તમે આ રીતનું વાસણ લેશો ને એટલે તમારી જે મલાઈ છે ને એ આજુબાજુમાં ઢોળાશે પણ નહીં અને આજુબાજુમાં બગડશે પણ નહીં. તો અહીંયા જે મલાઈ છે ને એ આપણે આ વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાની છે. તો જુઓ મિત્રો, અહીંયા મારે આજે 15 થી 20 દિવસની મલાઈ છે એ એકદમ તાજી અને ફ્રેશ છે કારણ કે આને મેં ફ્રીઝરની અંદર રાખેલી છે. અને જો તમે ફ્રીઝરની અંદર નહીં રાખો ને તો તમારી જે મલાઈ છે એની અંદર સ્મેલ બેસી જશે. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમે થોડા દિવસે જ કરતા હોય માખણ તો તમારે ફ્રીઝરની અંદર રાખવાની બિલકુલ જરૂર નથી. તો હવે અહીંયા જે મલાઈ છે એને આ રીતે ટ્રાન્સફર કર્યા પછી આપણે એની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેથી કરીને તમારા માખણનો પીંડો એકદમ કડક બનીને તૈયાર થશે મિત્રો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 ઈનો લીધેલો છે. તો અત્યારે અહીંયા આપણે આખો ઈનો એડ નથી કરવાનો. અહીંયા આપણે થોડો જ મતલબ કે 3 થી 4 ચપટી જેટલો એટલે કે અડધો ઈનો આપણે અત્યારે એડ કરી દેવાનો છે. અહીંયા તમે જેવો ઈનો એડ કરશો એટલે ફટાફટ ઈનો છે એ એક્ટિવેટ થવા લાગશે. તો બસ આ રીતે અહીંયા ઈનો એડ કર્યા પછી મેં આ રીતનું વિસ્કર લીધેલું છે. વિસ્કરની મદદથી આ જે માખણ છે એને આપણે ફેટી લેવાનું છે. તો તમે જેવું આ રીતે ફેટશો ને એટલે તરત જ માખણ થવા લાગશે, તમે જોઈ શકો છો. થોડી વાર તમે એને ફેટશો ને એટલે એકદમ સરસ એવું એ ફ્લપી થઈ જશે. તો અત્યારે આપણે આની અંદર પાણી કે કશું જ બીજું એડ કરવાનું રહેતું નથી. આમનામ જ આપણે માખણ બનાવીને તૈયાર કરીશું. તો જુઓ મિત્રો, જ્યારે પણ આપણે મલાઈમાંથી ઘી બનાવીએ ત્યારે આપણે બહુ જ માથાફૂટ થતી હોય છે કે ફ્રીઝરમાંથી મલાઈને બહાર કાઢવી, મેળવણ નાખવું, પછી સવારમાં એને આપણે બ્લેન્ડરથી ફેરવવું. તો આ કંઈ જ માથાફૂટ વગર આજે આપણે એકદમ નવી રીતે ઈનો નાખી અને મલાઈમાંથી ફટાફટ ઘી બનાવીને તૈયાર કરી નાખવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ફક્ત એને 5 મિનિટ આ રીતે હલાવ્યું એટલે તરત જ આ ઘટ્ટ માખણ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે આ માખણ છે એને આપણે સરસ રીતે હાથથી ભેગું કરી દેવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ રીતે હાથની મદદથી આ રીતે પીંડો વળવાની કોશિશ કરી પણ એની આ રીતે થોડું થોડું આવતું હતું ને તો પછી મેં શું કર્યું કે આ રીતની મેં જાળી લીધી છે અને જાળીની અંદર આપણે આ રીતે આ જે માખણ છે એને આપણે આ રીતે નાખી દેવાનું છે અને આ રીતે આપણે થોડું થોડું આમ કરીશું એટલે વધારાની છાશ છે એ બધી નીકળી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે કરશો ને તો તમારે જરા પણ કીટું નહીં નીકળે અને બધી છાશ છે એ નીચે રહી જશે અને માત્ર માખણ જ એમ કે હાથમાં આવશે, તમે જોઈ શકો છો. જો આ રીતે શિયાળામાં તો માખણ થઈ જતું હોય છે પણ ઉનાળામાં બહુ જ પ્રોબ્લેમ પડતો હોય છે કે માખણ છે એ ઢીલું થઈ જતું હોય છે. પછી આપણે ઢગલો એની અંદર બરફ નાખવો પડતો હોય છે ત્યારે માખણ આપણા હાથમાં આવે છે. પણ તમે જોઈ શકો છો કે આ રીતે મેં અલગ રીતે મલાઈમાંથી માખણ કર્યું ને તો ફટાફટ અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ માખણ છે એને આપણે એક બીજા વાસણમાં લઈ લઈશું અને પછી હું તમને બધું માખણ છે એકસાથે બતાવી દઉં છું.
મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધું માખણ છે એ અલગ કરી દીધું છે અને અત્યારે મારે આટલી છાશ નીકળેલી છે. તો આ જે છાશ છે એને પણ આપણે ફેંકવાની નથી અને આને આપણે એક દિવસ માટે રહેવા દઈશું અને કાલે આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી અને ફરી વખત માખણ કાઢી લેવાનું છે, કારણ કે આની અંદર આપણે છાશ નહોતી નાખેલી ને એટલે આમાંથી થોડું માખણ છે હજી ફરી વખત નીકળશે. તો હવે જે માખણ છે એ પણ હું તમને બતાવી દઉં. તો જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધું માખણ છે એને અલગ કરી દીધું છે અને એમાં તમને જરા પણ છાશ નથી દેખાઈ રહી. તો આ રીતે તમે બધી છાશ કાઢી લેશો ને એટલે તમારી કીટું જરા પણ નહીં નીકળે. હવે બધા વિડીયોમાં એવું કહેતા હોય છે કે 10 મિનિટમાં ઘી થઈ જાય છે, 15 મિનિટમાં થઈ જાય છે, પણ ના, જાજુ ઘી હોય ને તો થોડોક તો ટાઈમ લાગે જ છે, પણ જો તમે છાશ કાઢી નાખી હશે ને તો થોડો ઓછો ટાઈમ લાગશે, પણ ઘી બનાવતા થોડો ટાઈમ તો લાગે જ છે. તો હવે તમારે આની અંદરથી જો બટર બનાવવું હોય ને તો તમારે આની અંદર થોડો બરફ નાખી અને એકદમ સરસ રીતે તમે ફેટી લેશો ને એટલે આનું થોડું બટર પણ બની જશે. તો હવે આપણે આને ગરમ કરી લેશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે ઘી થોડી જ વારમાં ગરમ થવા લાગ્યું છે, તમે જોશો. તો અહીંયા આપણે ગેસ છોડીને ક્યાંય જવાનું નથી. જો તમે ગેસ છોડીને જતા રહેશો ને તો જે આ માખણ છે ને એમાં ઉભરો આવી જશે ને તો બધું આજુબાજુમાં ઢોળાઈ જશે અને પછી ભેગું કરવામાં પણ પ્રોબ્લેમ પડી જશે. જો તમે જોશો કે થોડી જ વારમાં બધું મેલ્ટ થઈ ગયું છે. તો અહીંયા આ જે માખણ છે એમાંથી લગભગ 1 કિલો ઉપર આની અંદરથી ઘી નીકળવાનું છે, કારણ કે આ મલાઈ પણ ઝાઝી હતી અને આની અંદરથી આપણે દૂધ પણ બધું કાઢી લીધું હતું, એટલે આની અંદરથી જરા પણ કીટું નહીં નીકળે અને જે છે ને એ બધું આ માખણ જ છે એટલે આમાંથી બધું ઘી જ નીકળવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આ રીતનું કંઈક ઘી દેખાઈ રહ્યું છે. હજી આપણે એને 10-15 મિનિટ માટે ગરમ થવા દઈશું, જેથી કરીને એકદમ સરસ એવું ઘી અલગ પડી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધું કીટું નીચે બેસી ગયું છે અને ઘી છે એ બધું ઉપર આવી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ જે કીટું છે એ નીચે બેસી જવા દેવાનું છે. જો હવે વધારે ગરમ કરશો ને તો ઘી પણ બળી જશે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઘી આપણું સરસ એવું ઠંડુ થાય પછી આપણે જે વાસણની અંદર ગાળવાનું હોય એની અંદર આપણે ગાળી લઈશું. તો મિત્રો આપણું ઘી છે એ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને પછી આપણે જે વાસણની અંદર ઘી ગાળવાનું હોય એ અહીંયા આપણે વાસણ લેવાનું છે. આ મારી જે છે એ સ્પેશિયલ ઘીની બરણી છે અને આને મેં સરસ એવી સાફ કરી ઘસી અને તડકામાં સૂકવી દીધેલી હતી, જેથી કરીને આપણું ઘી છે એ એકદમ લાંબો ટાઈમ સારું રહે. તો હવે અહીંયા આપણે ઘી છે એ ગાળી લેશું અને ત્યાર પછી અહીંયા મેં ગળણી લીધેલી છે. તો સૌથી પહેલાં આપણે આ નાના કાણાવાળી જે ગળણી છે એ રાખી દઈશું, એના ઉપર આ બીજી ગળણી રાખી દઈશું એટલે કીટું છે એ જરા પણ બરણીની અંદર નહીં જાય. તો હવે ઘી છે એ આપણે ગળણીની અંદરથી બરણીની અંદર નાખી દઈશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કીટું જે વધારાનું હતું એ બધું તપેલામાં બેસી ગયું હતું અને તપેલામાં પણ એકદમ થોડું જ કીટું નીકળેલું છે અને ગળણીની અંદર પણ તમે જોઈ શકો છો કે એકદમ કીટું ઓછું નીકળેલું છે. તો હવે આ જે ગળણી છે થોડી વખત આમનામ આપણે રહેવા દીધી ને એટલે બધું જે ઘી હતું એ બધું નીતરી ગયું છે. તો મિત્રો અહીંયા મેં તમને કીધું હતું કે મારે આટલી મલાઈમાંથી 1.5 કિલો જેટલું ઘી નીકળશે. તો તમે જોઈ શકો છો કે આ 2 કિલોની બરણી છે એટલે કિલો ઉપર આ બરણી ભરાણેલી છે, મતલબ કે મારે 1.5 કિલો કમ્પ્લીટ ઘી નીકળેલું છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ એકદમ નવી રીતે મલાઈમાંથી ઘી બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.